હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે આપણે સમોસા બનાવીશું. ચણાની દાળના સમોસા બનાવવાના છે, જેના માટે મેં અહીંયા અડધો કપ જેટલી ચણાની દાળ 4 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી. 4 કલાક પછી 2 વાર સરખી રીતે એને ધોઈ લીધી અને આ રીતે 1 ઇંચ જેટલું દાળની ઉપર પાણી રહે એ રીતે એને કુકરમાં બાફવા માટે મૂકી દેવાની છે. બાફતી વખતે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી લઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 જ વિસલ થવા દેવાની છે. અહીંયા 2 વિસલ પછી ગેસ બંધ કરી કુકર જ્યારે ઠંડુ પડી ખોલીશું તો દાળ આ રીતે સરખી રીતે ચડી ગઈ છે. જોઈ શકો છો, દાણો આખો દેખાઈ રહ્યો છે પણ એ ચડી ગયો છે. બસ આવી જ દાળ આપણને જોઈ છે. હવે ચાલો આપણે એના સ્ટફિંગની તૈયારી માટે બીજી તૈયારીમાં 2 કાંદા, 2 લીલા મરચાં અને આદુનો ટુકડો ચોપરમાં ચલાવી અને બારીક ચોપ્ડ કરી લઈએ. આપ સુધારીને પણ આટલું બારીક ચોપ્ડ કરી શકો. હવે એક પેન લઈશું. એની અંદર 2 ચમચી જેટલું તેલ, સિંગ તેલ એડ કર્યું છે. અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરી લેવાની છે અને પછી આપણે જે કાંદા ચોપ્ડ કરીને રાખ્યા છે એ વઘારી લઈશું. ફ્રેન્ડ્સ, જે મિત્રો કાંદા નથી ખાતા એ કાંદા સ્કીપ કરી શકે છે. એમને જ જીરાનો વઘાર કરી અને દાળને સીધી વઘારી લેવાની. તો હવે આપણે કાંદો જે છે એ સરખી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. થોડુંક મેં 5 ચમચી જેટલું મીઠું, કાંદાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે દાળ બાફતી વખતે ઓલરેડી આપણે મીઠું નાખેલું. હવે સરખી રીતે બ્રાઉન થયેલો કાંદો એની અંદર આપણે દાળ એડ કરી લેવાની. બીજા મસાલામાં હળદર અડધી ચમચી નાખવાનું છે. આપણે ધાણા જીરુંનો પાવડર પોણી ચમચી જેટલો, લાલ મરચુંનો પાવડર અડધી ચમચી જેટલો એડ કરી લઈશું. લીલું મરચું અહીંયા 2 નાખ્યું હતું એટલે લાલ મરચું એ રીતે એડ કરવાનું. મસાલા થોડા આગળ પડતા કરવાના. ચાટ મસાલો અડધીથી પોણી ચમચી જેટલો એડ કર્યો. કોઈ બી બ્રાન્ડનો ચાટ મસાલો એડ કરી શકીએ. બધું સરખી રીતે હલાવી અને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં બીજા મસાલામાં ખાસ તો એડ કરીશું થોડા ગરમ મસાલા, જેનાથી સમોસા વધારે ટેસ્ટી બનશે. ગરમ મસાલો એડ કરી સરખી રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. થોડોક આમચૂર પાવડર 5 ચમચી જેટલો, થોડી ટેંગીનેસ માટે અથવા લીંબુનો રસ પણ એડ કરી શકાય. દાળનું મિશ્રણ હવે હલાવીને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં આપણે જે સૂકા ધાણા હોય છે, સૂકા ધાણા એ અધકચરા વાટેલા, જે ટોટલી ઓપ્શનલ છે, એ એડ કરવાના છે. જો તમને સૂકા ધાણાનો ટેસ્ટ ઓછો ગમતો હોય તો સ્કીપ પણ કરી શકો છો. વલિયારી પણ તમે અધકચરી વાટીને એડ કરી શકો છો. જો ફુદીનો હોય તો એ બારીક સુધારીને અને થોડા લીલા કોથમીર પણ એડ કરી શકાય. હવે આપણે સમોસાનો જે પળ છે બનાવવા માટે ઘઉંનો લોટ 1 કપ જેટલો લઈ લઈએ અને સાથે 5 કપ જેટલો બારીક રવો લઈ લેવાનો છે. મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. મેંદો મોસ્ટલી હવે અવોઇડ કરવો, હેલ્થ માટે એ બહુ જ ખતરનાક સાબિત થયો છે અને એનું આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ એવું જોવું જોઈએ આપણા કિચનમાં. મેં મીઠું થોડું નાખી દીધું 5 ચમચી જેટલું અને 3 ચમચી જેટલું મોયણ એટલે કે સિંગ તેલ એડ કરી રહી છું. સિંગ તેલ મુઠ્ઠી પડતું મોયણ નાખવાનું છે, એટલે કે બધો લોટ મિક્સ કરીએ તો હાથમાં લોટની સરસ મુઠ્ઠી વળી જાય એ રીતે થોડું આગળ પડતું તેલ એડ કરીશું. ઠંડા પાણીથી લોટ બાંધીશું. તો ઘઉંના લોટનું પડ પણ બહુ સરસ ક્રિસ્પી અને લાંબો ટાઈમ સુધી એકદમ કડક રહે એવું થશે. રવો એડ કર્યો છે એટલે ઘઉંના લોટથી પણ બહુ સરસ આપણા સમોસા ક્રિસ્પી જ બનવાના છે. થોડું થોડું પાણી એડ કરી એકદમ કઠણનો આપણે લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ દાળના સમોસા બહુ જ ટેસ્ટી લાગે છે. જેને બટાકા ઓછા ખાવાના છે એના માટે બેસ્ટ છે. અને બીજું, ક્યારેક કિટી પાર્ટીમાં આ એક સ્ટાર્ટર તરીકે તમે બનાવી શકો છો. બહુ જ ઇઝી પડે છે બનાવવાના અને ટેસ્ટી એકદમ લાગતા હોય છે. આપણી બેઝિક બોડીને નીડ હોય પ્રોટીનની, એ જરૂરિયાત પૂરી પાડવા માટે આ એક ચટપટું બેસ્ટ ઓપ્શન કહી શકાય. ચાલો, હવે લોટ આપણો બંધાઈ ગયો છે. તમે જોયું, થોડો કઠણ જ લોટ બાંધવાનો છે, જેને આપણે થોડો ટૂંપા પાડીને, એટલે કે આ રીતે થોડા ખાડા લોટમાં પાડીને થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી આ રીતે છિટકી દઈશું અને ઢાંકીને લોટને રેસ્ટ કરવા માટે 15થી 20 મિનિટ માટે મૂકી દઈશું. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. 15થી 20 મિનિટ માટે લોટને આ રીતે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનો છે. થોડું પાણી આ રીતે
છાંટીને અને પછી એને સરખી રીતે મસળવાનો છે. એને ખૂબ જ મસળવાનો છે. તમે બીજી 10-1 મિનિટ માટે એને મસળતા રહો. સરસ રીતે એનું ટેક્સચર એટલે કે લોટ સરસ આમ થોડો વ્હાઈટ દેખાય ત્યાં સુધી મસળો. બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સમોસાનું પડ બહુ સરસ બનશે. હવે ચાલો આ રીતે એક સરખા લુવાથી આપણે થોડું ચોખાનું અટામણ લઈ અને પાતળી રોટલી વણી લઈએ. તમે જોઈ શકો છો લોટ હવે થોડો નરમ થઈ ગયો છે, જે વણવા માટે હું થોડો ચોખાના લોટનો પણ ઉપયોગ કરી રહી છું. તો આ રીતનો જ આપણે લોટ રાખવાનો છે. સરસ પાતળી આ રીતે રોટલી વણી એને એક સરખા એના 4 ભાગ કરવાના છે. અને આપણે સમોસા એકદમ ઝટપટ ભરાય એવી એક આ ટ્રીક શોધેલી છે, જે ખૂબ જ વાયરલ થઈ છે, બધાને ખબર જ હશે. બસ આ ટ્રીકથી સમોસા આજે ભરીશું. એ ત્રિકોણમાં નહીં પણ સિંગોડા શેપમાં ભરીશું. રોટલીના 4 ભાગ કરી દઈશું અને જે સ્ટફિંગ છે એનો રાઉન્ડ બોલ બનાવી અને સેન્ટરમાં મૂકી દઈશું એક ભાગના, અને પછી સિંગોડાની જેમ એને ફોલ્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે દાળનું સ્ટફિંગ થોડું મોઇશ્ચરવાળું હશે તો જ ખાતી વખતે એ ખરખર ખરીને પડે નહીં, સરસ ચોંટેલું રહેશે પૂરી જોડે. એટલે આ રીતે સ્ટફિંગ જે હોય દાળનું એ થોડું મોઇશ્ચરવાળું જ રાખવાનું. જો આ રીતે પાછળની 2 કિનારો અને પછી આ રીતે આગળ જે એક ભાગ ખુલ્લો છે એને આપણે જોઈન્ટ કરી દઈશું અને સિંગોડા શેપમાં આ રીતે આપણે જે સમોસું છે એ ફોલ્ડ કરી દઈશું. આ જે બાકીનો ભાગ છે એને આપણે જેમ આપણે ઘૂઘરામાં કાંગરી બનાવીએ છીએ ને એ રીતે કાંગરી બનાવી લઈશું. એટલે આપણું સમોસું ખુલવાના કોઈ ચાન્સ ના રહે. તળતી વખતે સરસ પેક થયેલું સમોસું હોય તો એ ખુલે ના, અને આ કાંગરી પાડવાથી એનો લુક પણ બહુ સરસ દેખાશે. તો જુઓ, સમોસા બધા જ આ રીતે તૈયાર કરવાના છે. તો આ રીતે થોડું ફોલ્ડ કરી દઈશું. જેમ આપણે દિવાળીમાં ઘૂઘરા બનાવીએ ને એમાં કાંગરી પાડીએ છીએ એમ થોડુંક આ રીતે કાંગરી પાડી લઈશું. એટલે કે આમાં ફોલ્ડ કરી લેવાનું એને. જુઓ આ રીતે થોડું ડિઝાઇન જેવું લાગશે અને સરસ દેખાશે. આ સ્ટેપ તમારે ન કરવું હોય તો પણ ચાલે, બસ સરખી રીતે સમોસાને પેક કરી લેવાનું. જો આ રીતે સમોસું તૈયાર કરી લઈએ અને પછી બીજી બાજુ તવીમાં આપણે તેલ ગરમ થવા માટે પણ મૂકી દેવાનું અને એક સાથે સમોસા બધા 3-4 બનાવી અને તળતા જવાનું. ફ્રેન્ડ્સ, આ સમોસાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ સરસ બનતા હોય છે. કીટી પાર્ટીમાં કંઈક નવું અને બધાને ભાવે એવું. ખાસ કરીને ચટણીઓ સાથે, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે પણ તમે પીરસી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેલ ગરમ થવા માટે મૂકી દેવી દીધું છે અને થોડું તેલ ગરમ થાય એટલે સમોસા ગરમ તેલમાં મીડિયમ ફ્લેમે સરસ ગોલ્ડન કલરના તળી લેવાના છે. તો જોઈ શકો છો 4 એક સરખા સમોસા એક સાથે જ મેં તવીમાં મૂકી દીધા છે, જેને આપણે ફેરવીને સરસ ગોલ્ડન કલરના થાય એ રીતે તળી લઈશું. પડ બહુ જ સરસ ક્રિસ્પી જ રહેશે લાંબો ટાઈમ સુધી. સમોસા તળાની સાથે, બહાર કાઢતાની સાથે જ તમને સમોસા જોઈને જ આઈડિયા આવશે કે લેયર બહુ સરસ ક્રિસ્પી અને લાંબો ટાઈમ સુધી આ ક્રિસ્પી જ રહેતું હોય છે. જુઓ, સમોસા બહુ જ સરસ દેખાઈ રહ્યા છે, પરફેક્ટ. અને આ સમોસા આપણે હવે જો સ્ટાર્ટરની રીતે સર્વ કરવા હોય તો મોટી જરા રોટલી વણી આ રીતે 8 ભાગ કરી અને થોડું સ્ટફિંગ મૂકી અને એને સિંગોડાની જેમ ફોલ્ડ કરી અને નાના મિની સમોસા જે તળાયા પછી તો બહુ જ ક્યૂટ લાગતા હોય છે. અને કીટી પાર્ટી સ્ટાર્ટરમાં એકદમ ઓછી નાના સમોસા પીરસવા હોય તો એક ટૂથપીક ખોસી અને એને સર્વ કરી શકો છો. તો જુઓ, આ મિની સમોસા પણ તૈયાર છે. 2 સમોસા આપણે ચટણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી એની મજા માણી શકીએ છીએ. એકદમ પરફેક્ટ બને છે. ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ.